વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 8 ગણિત પ્રકરણ 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ. મિત્રો આ પ્રકરણ છે એ બીજગણિત માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે બીજગણિતમાં આ પ્રકરણની અંદર મિત્રો આપણે બૈજિક પદાવલી એટલે કે બહુપદી, એ બહુપદીમાં પદ, ઘાત, એના પદોની અંદર સહગુણક, પદની ઘાત, પદના અવયવ, આ બધું ઉપરાંત બહુપદીના પ્રકારો ભણવાના છે. એ સિવાય અહીંયા બહુપદીઓના સરવાળા બાદબાકી, બહુપદીઓના ગુણાકાર, બહુપદીઓના ભાગાકાર ઉપરાંત બીજગણિતને લગતા કેટલાક અગત્યના નિત્યસમ, જેને આપણે સૂત્રો કહી શકીએ, એ નિત્યસમ સમજવાના છે. મિત્રો આપણે ગણિતની અંદર મુખ્ય 3 શાખાઓ હોય: અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ. એમાં બીજગણિતનો છે એ પાયો છે, બેઝ છે. એટલે જો આ પ્રકરણ બરાબર આપણા મગજમાં ક્લિયર હોય તો આગળના ધોરણમાં મિત્રો જ્યાં સુધી ગણિત ભણીશું ત્યાં સુધી બીજગણિત આવવાનું છે. અને અહીંયા કેટલુંક આપણે જે બેઝિક સમજવાનું છે એ ગણિત ઉપરાંત વિજ્ઞાનમાં પણ મિત્રો એ કામમાં આવે છે. અહીંના જે નિયમો છે એ નિયમો વિજ્ઞાનની અંદર પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ રીતે ઉપયોગી થતા હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે હવે પછીના વર્ષોની અંદર જો બીજગણિત આપણું સારું આપણે હોય એવું ઈચ્છતા હોય તેના માટે આ પ્રકરણ બરાબર ધ્યાનથી સમજવું જરૂરી છે. તો અહીંયા હું જે કંઈ સમજાવું છું એ ધ્યાનપૂર્વક સમજવાનું છે. ગોખવાનો સેટ પણ પ્રયત્ન કરવાનો નથી. કોઈને પણ ન ખબર પડે તો ગમે ત્યારે પૂછી શકો છો. મિત્રો અહીંયા જે આપણે બહુપદીના પ્રકારો છે એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ક્યારે થાય, કેવી રીતે થાય, એ માટેના નિયમો છે, એના નિત્યસમો છે, એ બધા ભણવાના છે. અને એનો ઉપયોગ કરી અને આપણે હજુ લગભગ તમારા 8મા ધોરણમાં જે 14મું પ્રકરણ આવે છે અવયવીકરણ, તો વિસ્તરણ છે, અવયવીકરણ છે, સમીકરણ છે, આવા બધા જે પ્રકરણો છે એ બધાનો આ પાયો છે. અત્યારે હાલ પણ મિત્રો ઘણા બધા 10મા 9મા 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને અહીં આપણે ભણવાનું છે સજાતીય પદો, વિજાતીય પદો, એમના સરવાળા બાદબાકી કેવી રીતે થાય એ નિયમો હજુ સુધી પણ ખબર હોતી નથી અને એના લીધે ઘણી બધી તકલીફો પડતી હોય છે. એટલે આપણે એવું ન થાય એટલા માટે આ પ્રકરણ બરાબર ધ્યાનથી સમજવાનું છે. તો શરૂઆત કરીએ. પહેલું બૈજિક પદાવલી, નિત્યસમ પછી આવશે. પહેલા બૈજિક પદાવલી. તો બૈજિક પદાવલી કોને કહેવાય? તો ચલ અને અચળ. હવે બીજો સવાલ થાય કે ચલ એટલે શું? તો મિત્રો ચલ કોને કહેવાય? જેની કિંમત નિશ્ચિત ન હોય, કિંમત સતત બદલાતી રહેતી હોય, એને ચલ કહેવાય. અચળ કોને કહેવાય? જેની કિંમત બદલાતી નથી, જેનું મૂલ્ય નિશ્ચિત છે, એને અચળ કહેવાય. જેમ કે બધી જ સંખ્યાઓ જે અત્યાર સુધી આપણે ભણ્યા, સમય સંખ્યા સુધી ભણ્યા, 8મા ધોરણમાં આપણે સમય સંખ્યાઓ ભણી ગયા છીએ. એમાંની કોઈ એક સંખ્યા લઈએ, ધારો કે 5, તો 5 નું મૂલ્ય મિત્રો તમે પહેલા ધોરણમાં કે જુનિયર સિનિયરમાં ભણવા બેઠા ત્યારે 5 જ હતું, અત્યારે હાલ પણ 5 છે. આપણે ઘણા મોટા થઈશું તો પણ એનું મૂલ્ય 5 જ રહેશે. ભારતમાં એનું મૂલ્ય 5 છે. અમેરિકામાં જઈએ, લંડન જઈએ કે સિંગાપોર જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, એનું મૂલ્ય 5 જ રહેવાનું છે. કદાચ ભાષા બદલાય તો એને બીજી રીતે બોલાય, અંગ્રેજીમાં 5 કહેવાય. પણ 5 માંથી 6 નથી થવાના, 5 માંથી 4 નથી થવાના, એટલે 5 એ અચળ સંખ્યા છે. તો આવી બધી જ સંખ્યાઓ જે છે આપણે ભણવાની છે. એમ કે શૂન્ય છે તો શૂન્યનું મૂલ્ય શૂન્ય છે, શૂન્ય જ રહેવાનું છે. તે બધી સંખ્યાઓ છે એ અચળ છે. તો ચલ કોને કહેવાય? જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે, જેનું મૂલ્ય નિશ્ચિત ના હોય, જેની કિંમત સતત બદલાતી રહેતી હોય, એને ચલ કહેવાય. મિત્રો આગળના ધોરણમાં તમે ક્યાંક કદાચ સમીકરણ વાળું પ્રકરણ ભણ્યા છો, જેની અંદર એવા દાખલા કદાચ આવતા હશે કે કોઈ એક સંખ્યામાં 3 ઉમેરવાથી 10 મળે છે. કોઈ એક સંખ્યામાં 3 ઉમેરવાથી 10 મળે છે. હવે એ સંખ્યા કઈ છે આપણે જાણતા નથી. તો મિત્રો એ આપણા માટે અજ્ઞાત છે. એ કોઈ પણ કિંમત હોઈ શકે, એની કિંમત આપણે જાણતા નથી. તો એના માટે આપણે x ધારી છે. ધારો કે કોઈ એક સંખ્યા x છે. પછી ઘણી વખત ઉંમરના દાખલા હોય કે અમરની ઉંમર કરતા એના માતા છે, એ માતાની ઉંમર 5 ગણી છે. અમરની ઉંમર કરતા એની માતાની ઉંમર 5 ગણી છે. તો મિત્રો આપણે અમરની ઉંમર ખબર નથી, માતાની ઉંમર પણ ખબર નથી, એની ઉંમર સતત વધતી જવાની છે, બદલાવાની છે.
તો આપણે અમરની ઉંમર ધારી લઈએ x. એ ઉપરાંત કોઈ વસ્તુની કિંમત હોય કે પેન છે, એની જે પેન છે અને એક પેન્સિલ છે, તો પેન્સિલની કિંમત કરતાં પેનની કિંમત 3 ગણી છે. પેન્સિલની કિંમત કરતાં પેનની કિંમત 3 ગણી છે. તો મિત્રો પેન અને પેન્સિલની કિંમત પણ નિશ્ચિત નથી, એ પણ બદલાતી રહેતી હોય. તો આ બધા માટે આપણે x ધારીએ છીએ. તો x છે એ ચલ છે. ચલનો સંકેત x છે. x ની જગ્યાએ આપણે y, z, m, n, p, a, b, c કોઈ પણ ધારી શકીએ છીએ. એટલે બધા ચલ છે. તો મિત્રો જેની કિંમત નિશ્ચિત ન હોય, જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે, એને આપણે ચલ કહીએ છીએ. અને જેની કિંમત નિશ્ચિત છે એને અચળ કહેવાય. તો ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપે સાંકળવાથી, એટલે કે એમની વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયા કરીએ તો એમાંથી આપણને બીજીક પદાવલી મળે. જેના ઉદાહરણ તમારી સામે છે. પહેલું ઉદાહરણ છે √x - 3. મિત્રો વર્ગમૂળ x છે. વર્ગમૂળને આપણે રૂટ કહીએ છીએ. આપણે વર્ગ અને વર્ગમૂળ વાળું પ્રકરણ ભણી ગયા. વર્ગમૂળ x - 3 આ એક બીજી પદાવલી છે. બીજી છે 3x + 1. ત્રીજી છે 5x² - 7. ચોથી 4x² - √2. પાંચમી 0.2xyz² + 2. છઠ્ઠી છે 8/x² - √2. તો બધી બેઝિક પદાવલીઓ છે. મિત્રો પદાવલીઓ છે એમાં એક કરતાં વધુ ચલ હોઈ શકે. એટલે પદાવલીઓ એક કરતાં વધુ ચલ ધરાવતી હોઈ શકે. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પદાવલી નંબર 1 એટલે કે ઉદાહરણ 1, 2, 4 અને 6 આ બધામાં એક જ ચલ છે x. પદાવલી 3 ઉદાહરણ 3 છે એમાં બે ચલ છે x અને y. ઉદાહરણ 5 છે એમાં ત્રણ ચલ છે x, y અને z. તો આ રીતે કેટલીક પદાવલીઓ એક જ ચલ ધરાવતી હોય, કેટલીક પદાવલી એક કરતાં વધુ ચલ ધરાવતી પણ હોઈ શકે. સાથે સાથે બીજી ખૂબ જ અગત્યની બાબત મિત્રો કે પદાવલીની અંદર ચલની ઘાત ધન, ઋણ, શૂન્ય, અપૂર્ણાંક. હવે અપૂર્ણાંક ઘાત એટલે શું? તો વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે હોઈ શકે. પદાવલીની અંદર જે ચલ છે એ ચલની ઘાત ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. કેવી રીતે જોઈએ મિત્રો? પહેલી પદાવલી છે √x - 3. હવે વર્ગમૂળ એટલે કેટલી ઘાત એ મિત્રો આપણે ભણ્યા નથી, એ 9મા ધોરણમાં ભણવાનું આવે છે. પરંતુ તમને સમજાવી દઉં છું કે વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય. વર્ગમૂળ એટલે કેટલી ઘાત થાય? 1/2. એ ચલની ઉપર ઘાત હોય કે અચળ પદની ઘાત હોય. વર્ગમૂળ એટલે કેટલી ઘાત થશે મિત્રો? 1/2 ઘાત. અહીં આપણે ઉદાહરણમાં 5 લખી દઈએ એટલે આ બંને અચળ પદો સમાન ના રહે. તો અહીંયા વર્ગમૂળ x છે એટલે x ની ઘાત 1/2 છે. કદાચ કોક આવી બહુપદી હોય y નું ઘનમૂળ -4y + 2. તો મિત્રો y નું ઘનમૂળ છે તો y નું ઘનમૂળ એટલે 1/3 ઘાત. તો આપણે યાદ રાખીશું વર્ગમૂળ એટલે 1/2 ઘાત, ઘનમૂળ એટલે 1/3 ઘાત, ચતુર્થમૂળ હોય આ ચતુર્થમૂળ એટલે 1/4 ઘાત થાય. તો આ રીતે આ બધી અપૂર્ણાંક ઘાત છે. તો પદાવલી છે તેમાં ચલની ઘાત અપૂર્ણાંક હોય. ત્યારબાદ 3 ની વાત કરીએ તો મિત્રો 3 ની ઘાત કેટલી છે? 3 ની વાત નહીં કરીએ આપણે, 3 ની ઘાત તો 1 ગણાય, પણ આ પદની ઘાત કેટલી છે? તો પદની ઘાત 0 ગણાય. મિત્રો -3 છે તો આ પદની ઘાત 0 ગણાય. હું 3 ની ઘાતની વાત નથી કરતો, 3 ની ઘાત તો 1 ગણાય, પણ જ્યારે આપણે 3 ને પદ તરીકે લઈએ ત્યારે પદની ઘાત 0 ગણાય. કેવી રીતે? તો x ની 0 ઘાત મૂકી લઈએ છીએ આપણે. હવે કદાચ તમને યાદ હશે ઘાતાંક અને નિયમો ભણ્યા હશો તો કે કોઈ પણ સંખ્યા કે કોઈ પણ ચલની ઉપર 0 ઘાત મૂકીએ, ઘાત તરીકે 0 મૂકીએ તો એનું મૂલ્ય 1 થાય. એટલે આનું મૂલ્ય કેટલું થઈ જાય મિત્રો? 1 થઈ જાય. તો એનો અર્થ એ થાય કે -3x ની 0 ઘાત એટલે -3 × 1 ગણાય. અને -3 × 1 એટલે જવાબ શું થાય? -3. મિત્રો સમજી ગયા છો કે -3x ની 0 ઘાત એટલે -3 × 1 જેને -3 પણ લખી શકાય. એટલે કે આ બંને પદો સમાન છે. -3x ની 0 ઘાત લખીએ કે -3 લખીએ એક જ છે.
એટલે એનો અર્થ એ થયો કે જ્યારે કોઈ પદની અંદર એકલી સંખ્યા જ હોય, કોઈ પણ સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યા, સમય સંખ્યા, એની પાછળ ચલ નથી તો એ પદની ઘાત શૂન્ય ગણાય. આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે અહીંયા ઘાત શૂન્ય આવશે, અહીંયા ઘાત 1/3, અહીંયા શૂન્ય. એ જ રીતે અહીંયા x ની ઉપર કંઈ નથી લખ્યું એટલે એક ઘાત સમજવાની છે, કંઈ નથી લખ્યું એટલે 0 નહીં સમજવાની, એક ઘાત. અને એકની પાછળ કોઈ ચલ નથી તો મિત્રો ત્યાં તમે x ની 0 ઘાત પણ લખી શકો, y ની 0 ઘાત પણ લખી શકો, કોઈ પણ ચલની 0 ઘાત લખી શકાય. એટલે આટલું યાદ રાખીશું, જે અચળ પદ છે એની ઘાત શૂન્ય. 5x2y, તો એની અંદર અહીંયા તમે જુઓ છો કે x2y, x ની 2 ઘાત છે, y ની 1 ઘાત છે, જે ધન ઘાત છે, અને 7 ની ઘાત છે એટલે કે આ પદની ઘાત છે શૂન્ય. અહીંયા x ની 2 ઘાત છે, અહીંયા x ની ઘાત શૂન્ય. અહીંયા કેટલી ઘાત થશે? 2 ને 1, 3 ને 1, 4. આખા પદની ઘાત શૂન્ય છે, 2 ની ઘાત આખા પદની ઘાત 4, 2 ની ઘાત શૂન્ય. હવે અહીંયા 8/x², 8/x² એટલે મિત્રો ખરેખર જોવા જઈએ તો x² ને આપણે ઉપર લઈ જઈએ તો ઉપર લઈ જઈએ એટલે ઘાત માઈનસ થઈ જાય. ઘાત વાળું પદ છેદમાં હોય એને ઉપર લઈ જાવ તો એ જ ઘાત માઈનસ થઈ જાય, અને ઉપર હોય નીચે લઈ જાવ તો નીચે લઈ જાવ તો પણ માઈનસ થાય. તો આ નીચે છે ઘાત વાળું પદ. એ બધામાં જો ઘાત વાળું પદ ઉપર જ છે, નીચે નથી. અહીંયા નીચે છે, એને ઉપર લઈ ગયા તો એ ઘાત માઈનસ થઈ ગઈ. એટલે અહીંયા ઘાત કેટલી ગણાય? -2. તો અહીંયા ઘાત કેવી છે મિત્રો? ઋણ ઘાત છે, અને પાછલી ઘાત છે શૂન્ય. તો એ આપણે જોઈ શકીએ છીએ કે ચલની ઘાત છે એ ધન છે, ક્યાંક ઋણ છે, ક્યાંક શૂન્ય છે, તો ક્યાંક અપૂર્ણાંક છે. આ પદાવલીઓની વાત થઈ મિત્રો. હવે બહુપદીની વાત કરીએ આપણે, તો બહુપદીમાં ચલની ઘાત ધન કે શૂન્ય હોય. ધન કે શૂન્ય એટલે કે ઋણ ન હોય, ધન અથવા તો શૂન્ય. ઋણ ન હોય એટલે એના માટે શબ્દ વપરાય અનઋણ. બહુપદીની વાત કરીએ મિત્રો આપણે, કારણ કે આ પ્રકરણમાં આપણે બહુપદીઓ ભણવાનું છે. નામ છે બૈજિક પદાવલી, પણ ભણવાનું છે બહુપદી, બહુપદીના પ્રકારો, સરવાળા, બાદબાકી વગેરે. બૈજિક પદાવલી અહીંયા આ ટોપિક પૂરો થાય પછી બૈજિક પદાવલી નહીં આવે. ભલે આપણે લખીશું બૈજિક પદાવલી, પણ ભણવાની છે બહુપદી. તો બહુપદીમાં ચલની ઘાત કયો? માત્ર ધન કે શૂન્ય હોય. આ ખાસ ધ્યાન રાખજો. આનો અર્થ એ થયો કે બહુપદીમાં ચલની ઘાત ક્યારેય ઋણ ન હોય કે અપૂર્ણાંક ન હોય. એટલે જો તમે આ ઘાત અપૂર્ણાંક છે, √x, એટલે x ની 1/3 ઘાત છે, તો મિત્રો આ બહુપદી નથી. આ પદમાં x ની ઘાત છે, અને ઉપર લઈએ તો -2 ઘાત થાય, એ પણ બહુપદી નથી. આ બધામાં x ની ઘાત ધન છે, શૂન્ય છે, ધન છે, શૂન્ય, અહીંયા ધન શૂન્ય, ધન શૂન્ય. તો આ 4 બહુપદીઓ છે, ઉદાહરણ 2, 3, 4 અને 5, ઉદાહરણ 1 અને 6 એ બૈજિક પદાવલી છે, પરંતુ બહુપદી નથી. તો આ ખાસ ધ્યાન રાખીશું કે બહુપદીની ઇવન સમીકરણ આપણે ભણવાનું આવશે. તો બહુપદી અને સમીકરણ મિત્રો બંનેની અંદર, સમીકરણ વાળું પ્રકરણ 2 આપણે ભણી ગયા છીએ, એમાં ચલની ઘાત ક્યારેય અપૂર્ણાંક કે ઋણ ન હોય, હંમેશા ધન કે શૂન્ય જ હોય. આ એક બીજી બાબત ખાસ યાદ રાખીશું. એટલે બે વસ્તુ ખાસ સમજવાની છે કે અચળ પદ હોય એની ઘાત શૂન્ય ગણવાની, અને બહુપદીની ઘાત એટલે કે કોઈ પણ પદની ઘાત ક્યારે ઋણ કે અપૂર્ણાંક ન હોય. પદાવલીમાં હોય, બૈજિક પદાવલીમાં હોય, બહુપદીમાં ન હોય. હવે ત્યારબાદ આગળ જઈએ આપણે બહુપદી, કારણ કે મેં હમણાં વાત કરી કે આપણે બહુપદી વિશે જ અભ્યાસ કરવાનો છે. તો બહુપદી શેની બનેલી છે? પદોની બનેલી. કારણ કે એમાં શું છે? ચલ અને અચળ, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સ્વરૂપે સાંકળી રીતે પદો બને, અને પદોમાંથી પદાવલી કે બહુપદી બને. જેમ કે પહેલી આ તો બહુપદી નથી, પદાવલી છે. આ બહુપદી છે, તેમાં 2 પદો છે, 3x અને 1. આ 2 પદો છે, નામ જ છે બહુપદી. એટલે ખરેખર તો બહુપદી કોને કહેવાય? જેમાં એક કે તેથી વધુ પદો હોય. જેમાં એક કે તેથી વધુ પદો હોય એને બહુપદી કહેવાય. એ બહુપદીના પ્રકારો આગળ આવે છે. એક જ પદ હોય તો એક પદી કહેવાય, 2 પદ હોય તો દ્વિપદી કહેવાય. એ રીતે બહુપદીના પ્રકાર આગળ આપણે જોવાના છે. તો બહુપદીની અંદર 2 વસ્તુ હોય, એના પદો હોય અને બહુપદીની ઘાત હોય. હવે પદની અંદર શું હોય? તો જેટલા પદ છે એ દરેક પદમાં 3 વસ્તુ હોય. સહગુણક હોય, એ પદમાં ઘાત હોય, અને પદના અવયવો હોય.
કેવી રીતે? તો ઉદાહરણ તરીકે જોઈએ આપણે. આપણી પાસે એક ઉદાહરણ છે જેમાં બહુપદી છે 10x² - 7x. આ એક બહુપદી છે. હવે એને આપણે શેની બનેલી છે? તો પદો અને ઘાત. તો મિત્રો આમાં પદો કેટલા છે? 2. આ ખાસ યાદ રાખજો કે પદ છે અહીંયા તમે જોજો 10x² અને y, આ ત્રણની વચ્ચે કોઈ પ્લસ માઇનસ નિશાની નથી, કોઈ નિશાની નથી. એટલે મિત્રો અહીંયા આપણે બધાની વચ્ચે ગુણાકાર મૂકવો હોય તો મૂકી શકીએ. 10x² છે એને 10 × x² × y આવું લખી શકાય. એટલે જ્યાં સુધી વચ્ચે ગુણાકારની નિશાની આવે ત્યાં સુધી આ એક જ પદ ગણાય. આપણે ધારો કે આવું લખી દઈએ 101 a b c d e f² g ઘન h x² y z ઘન, આખી ABCD આખી અંગ્રેજી આલ્ફાબેટ લખી દઈએ, વચ્ચે ક્યાંય પ્લસ માઇનસ મૂકતા નથી, તો મિત્રો આ એક જ પદ થયો. કારણ કે બધાની વચ્ચે કોઈ નિશાની નથી એટલે આપણે ગુણાકાર છે એવું સમજી લેવાનું. એટલે જ્યાં સુધી ચલ અને અચળની વચ્ચે ગુણાકાર આવે ત્યાં સુધી એ બધા ભેગા મળીને એક જ પદ બનશે. એટલે એક પદ થયું. હવે વચ્ચે માઇનસ નિશાની આવે એટલે ત્યાંથી પદ બદલાઈ ગયું, પાછળ બીજું પદ છે અને બીજું પદ છે એ મિત્રો -7x ગણાય, 7x નહીં. એની આગળ જે નિશાની છે પદની જ નિશાની ગણાય. તો બીજું પદ છે -7x. એટલે અહીંયા આપણે પદોની વાત કરીએ તો મિત્રો પદો આમાં 2 છે. એ 2 પદો લખી દઈએ આપણે. પહેલું પદ છે 10x² y અને બીજું છે -7x. હવે દરેક પદમાં શું હોય? તો દરેક પદની અંદર 3 વસ્તુ હોય. સહગુણક હોય, પદની ઘાત હોય અને અવયવ હોય. દરેક પદમાં 3 વસ્તુ હોય. પદનો સહગુણક, પદની ઘાત અને પદના અવયવ. તો મિત્રો પહેલું પદ છે 10x² y, એનો સહગુણક આપણે જોઈએ તો એનો સહગુણક છે 10. મિત્રો સહગુણક એટલે ચલની આગળ જે સંખ્યા હોય એ પદનો સહગુણક ગણાય. ત્યારબાદ ઘાત. તો ઘાત કેટલી છે? x ની 2 ઘાત છે, y ની 1 ઘાત. ચલ જેટલા હોય એ બધાની ઘાતનો સરવાળો કરી દેવાનો એટલે ઘાત કેટલી થશે? 3. અને અવયવ. અવયવ કયા થશે? તો હમણાં વાત કરી તેમ કે 10 ગુણાકારની નિશાની જેમની વચ્ચે છે બધા અવયવ કહેવાય. 10x² અને y આ 3 અવયવ થઈ ગયા. તો મિત્રો એ જ રીતે હવે આપણે 7x ની વાત કરીએ તો એની અંદર સહગુણક, ઘાત અને અવયવ. તો મિત્રો સહગુણક કયો ગણાય? ચલની આગળ કઈ સંખ્યા છે? -7. તો -7 સહગુણક થયો. ઘાત કેટલી છે? x ની ઉપર કઈ નથી લખ્યું એટલે કેટલી ઘાત ગણાય? 1. અવયવ કયા થશે? તો -7 અને x. આ અવયવ થયા. તો આ રીતે કોઈ પણ બહુપદી છે એ બહુપદીની અંદર 2 વસ્તુ હોય, પદો અને ઘાત. એ મિત્રો ઘાત બહુપદીની 3 છે. એ 3 છે એ કેવી રીતે સમજી લેજો. આ પહેલું પદ છે એની ઘાત કેટલી છે મિત્રો? 2 અને 1 3. બીજા પદની ઘાત છે 1. એટલે આખી બહુપદીની ઘાત માટે બધા પદોની ઘાતનો સરવાળો કરવાનો નથી. અહીંયા 3 ઘાત છે અને અહીંયા 1 ઘાત છે. આ બેમાંથી મોટી ઘાત કઈ છે? 3. તો બધા પદોમાં જે મોટી ઘાત હોય એ આખી બહુપદીની ઘાત ગણાય. એટલે આખી બહુપદીની ઘાત છે એ 3 ગણાય, 4 ના ગણાય. આ પણ ધ્યાન રાખવાનું છે. જેટલા પદો છે એ બધા પદોમાં સૌથી મોટી ઘાત હોય એ આખી બહુપદીની ઘાત ગણાય. એટલે અહીંયા મોટી ઘાત છે 3 અને અહીંયા 1 ઘાત છે તો બહુપદીની ઘાત 3 ગણાય. તો મિત્રો અહીંયા બૈજિક પદાવલી બહુપદી શેની બનેલી હોય? પદોની બનેલી હોય. દરેક પદમાં શું હોય એ આપણે સમજી લીધું. હવે ત્યારબાદ આગળ જોઈએ છે આપણે બહુપદીના પ્રકારો. તો મિત્રો બહુપદીના પ્રકારો છે એ આપણે આ પ્રકરણમાં ભણવાના છે. એ પદોની સંખ્યાના આધારે બહુપદીના પ્રકારો ભણવાના છે. કે જેમ આપણે વાત કરીએ કે એક જ પદ હોય તો એને એકપદી કહેવાય.
2 પદ હોય તો દ્વિપદી, 3 પદ હોય તો ત્રિપદી અને 3 થી વધુ પદ હોય તો એ દરેક બહુપદી કહેવાય. એટલે કે 4 પદ હોય, 5 પદ હોય, 10 પદ હોય એ બધી બહુપદી કહેવાય. પરંતુ એનો અર્થ એવો નથી કે એક પદવાળી એકપદી જ કહેવાય, બહુપદી ના કહેવાય, એવું નથી મિત્રો. આપણે વાત કોની કરીએ છીએ? બહુપદીના પ્રકારોની જ. એટલે એકપદી એ પણ બહુપદી તો છે જ, દ્વિપદી એ પણ બહુપદી છે, ત્રિપદી એ પણ બહુપદી છે. તો આ રીતે એકપદી, દ્વિપદી, ત્રિપદી અને 3 થી વધુ પદ હોય તો દરેકને બહુપદી કહેવાય. તો બહુપદીના પ્રકારો આપણે જોવાના છે. એ પદોની સંખ્યાને આધારે બહુપદીના પ્રકાર આપણે સમજવાના છે. તો હવે આગળ જોઈએ આપણે બહુપદીના પ્રકારો. આગળ છે બહુપદીના પ્રકારો. હવે એમાં આપણે 4 પ્રકારની બહુપદી સમજવાની છે. એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. હવે એકપદી મિત્રો નામ ઉપરથી ખબર પડી જાય, એનું નામ છે એકપદી. એટલે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય એને શું કહીશું આપણે? એકપદી. જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહેવાય. એની વ્યાખ્યા છે. હવે એનું ઉદાહરણ જોઈએ આપણે. -5x². જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય એને શું કહેવાય? એકપદી. નામ છે એકપદી, નામ ઉપરથી ખબર પડી જાય. એકપદી એટલે એક જ પદ ધરાવે છે. હવે સંભળાય છે વાત? ઓકે. હવે ઉદાહરણ જોઈએ. -5x², 7xy છે, -10 √3x. આ બધી એક પદ છે. અહીંયા એક પદ છે, આ એક પદ છે, આ એક પદ છે, આ પણ એક પદ છે. એટલે આ બધી એકપદી કહેવાય. હવે ત્યારબાદ દ્વિપદી. દ્વિ એટલે શું થાય? 2. તો એની વ્યાખ્યા શું થશે? જે બહુપદીમાં માત્ર કેટલા પદો હોય? 2 પદો હોય તો એને શું કહેવાય? દ્વિપદી કહેવાય. હવે એના ઉદાહરણ જોઈએ આપણે. a - b એ એક પદ છે અને b બીજું પદ છે. x - 4, x અને 4 બે અલગ અલગ પદો છે. 0.8xy પ્લસ 1, જેમાં બે પદ છે. 0.8xy એક પદ છે, એક બીજું પદ છે. તો દરેક દ્વિપદી થઈ. હવે ત્યારબાદ ત્રિપદી. ત્રિપદીની વ્યાખ્યા શું થશે? જે બહુપદીમાં માત્ર 3 પદો હોય તેને શું કહેવાય? ત્રિપદી કહેવાય. હવે એના ઉદાહરણ જોઈએ. a - b + c, ત્યારબાદ 4x - y + a. a, b અને c ત્રણ અલગ અલગ પદો છે મિત્રો, કારણ કે અહીંયા માઈનસ નિશાન છે, પ્લસ નિશાન છે. પ્લસ માઈનસની નિશાનીથી પદો અલગ પડી જતા હોય છે. એટલે એક પદ થયું, આ બીજું પદ, આ ત્રીજું પદ. અહીંયા 4x - y અને 1 આ 3 પદો છે. ત્રીજું ઉદાહરણ છે 3x² y - x + 2. અહીંયા પણ 3 પદો છે. મિત્રો એક ખાસ વસ્તુ તમને કહેવાની છે કે અહીંયા વ્યાખ્યા મેં લખી છે. વ્યાખ્યા તમારે એ રીતે લખવાની છે, પરંતુ આ ઉદાહરણ મેં જે લખ્યા છે એ સિવાય તમારે તમારી જાતે લખવાના છે. ઉદાહરણ અહીંયા જે મેં લખ્યા છે એ જ સેમ ઉદાહરણ તમારે ઘરે લખવાના નથી. આ બાબત ખાસ યાદ રાખવાની છે. તમારી જાતે જો તમને એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદીના ઉદાહરણ બનાવતા આવડી જશે તો દરેક બહુપદી પણ તમને બરાબર રીતે આવડી જશે. એટલે મહેરબાની કરી અને ઉદાહરણ આ તમારી જાતે તમારે બનાવવાના છે. કોઈ પણ પ્રકારના બનાવી શકાય, પરંતુ એક ધ્યાન રાખવાનું કે બહુપદી છે અને બહુપદીની હમણાં આપણે ચર્ચા કરી એમ કે એની અંદર
ચલની ઘાત ક્યારે માઇનસ કે અપૂર્ણાંક ન હોય, એટલે કે જ્યાં ચલ છે ત્યાં ક્યારે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ ના આવવું જોઈએ, અથવા તો ચલ ક્યાંય છેદમાં ના આવવા જોઈએ. તમે આવું લખી દો, આના બદલે આવું લખી દો તો ચલ ક્યાં જતો રહ્યો મિત્રો? છેદમાં. હવે એ ચલ y ને આપણે ઉપર લઈ જઈએ તો y ની ઘાત કેવી થઈ જશે? -1 થઈ જશે. એટલે આ ધ્યાન રાખવાનું છે અને ઉદાહરણ જાતે બનાવવાનું છે. એક સાથે બીજી વસ્તુ પણ કીધું કે અચળ સંખ્યા છેદમાં હોઈ શકે. આ 4x છે એના બદલે 4x/3 - y + 1, એટલે સંખ્યા છેદમાં હોઈ શકે, એનો કોઈ વાંધો નથી, પરંતુ ચલ ક્યારે આપણી રીતે કોઈ પણ પદના છેદમાં ન હોવો જોઈએ. એનું કારણ છે કે ચલ જો છેદમાં હોય તો એને આપણે અંશમાં લઈ જઈએ એટલે એની ઘાત માઈનસ થઈ જાય. અને બીજું, ચલની ઉપર વર્ગમૂળ ના આવવું જોઈએ. અહીંયા ધારો કે અહીંયા ધ્યાન રાખજો, જો તમે આ વર્ગમૂળ છે એને આગળ સુધી લંબાવી દેશો તો 3 નું પણ વર્ગમૂળ છે, x નું પણ વર્ગમૂળ છે, પરંતુ x નું વર્ગમૂળ ક્યારે ના હોવું જોઈએ? વર્ગમૂળ, ઘનમૂળ. એટલે આપણે આ રીતે લખીએ તો ચાલશે, √3x, કારણ કે વર્ગમૂળ કોનું છે? 3 નું છે, એનું વર્ગમૂળ હોઈ શકે, પરંતુ x ની પર વર્ગમૂળ નથી, એટલે x ની ઘાત 1 છે. આટલું ધ્યાન રાખવાનું છે અને આ રીતે તમારી જાતે તમારે ઉદાહરણો બનાવવાના છે. ક્યાંય પણ કોપી મારવાની નથી. તમને જેવા આવડે એવા, કદાચ ખોટું પડે તો વાંધો નહીં, પણ ધ્યાન આટલું રાખશો તો લગભગ ખોટું નહીં પડે. હવે ત્યારબાદ બહુપદી. તો જે બહુપદીમાં 3 થી વધારે પદો હોય તેને, જે બહુપદીમાં 3 થી વધારે પદો હોય તેને શું કહેવાય? બહુપદી કહેવાય. મિત્રો, એકપદી, દ્વિપદી, ત્રિપદી આ બધા બહુપદીના જ પ્રકારો છે, એટલે આ બધાને પણ બહુપદી કહી જ શકાય. એવું નથી કે 3 થી વધુ પદ હોય તો જ બહુપદી કહેવાય. આ બધી બહુપદી છે, કારણ કે આ કોના પ્રકાર ભણીએ છીએ આપણે? બહુપદીના. એકપદી, દ્વિપદી, ત્રિપદી બહુપદી જ છે, પરંતુ એને આપણે ત્રિપદી કે દ્વિપદી, એકપદી એવું નામ આપી શકીએ. જ્યારે 4 કે 4 થી વધુ પદ હોય, એટલે કે 3 થી વધારે પદ હોય તો એને આપણે બહુપદી જ કહી શકીએ. એટલે એના ઉદાહરણ જોઈએ આપણે. a + b - c + d. અહીંયા 4 છે, પદો 4 છે. બીજું ઉદાહરણ લઈએ, x - 2y + z - 8. 3a² b - bc + c - d. આમ કોઈ પણ લખી શકાય. 4 કે 4 થી વધુ 5 પદો બનાવો તો પણ વાંધો નહીં. 5 પદો આપણે બનાવી દઈએ તો પણ વાંધો નહીં. 3 થી વધુ પદો હોવા જોઈએ, એટલે દરેકને આપણે બહુપદી કહી શકીએ. તો આ બધી બહુપદી થઈ. તો આ રીતે બહુપદીના 4 પ્રકારો છે: એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. હવે આગળ જઈએ, સજાતીય પદો અને વિજાતીય પદો. મિત્રો, ખબર પડી ગઈ છે બધાને? બહુપદીના પ્રકારો. ઓકે, થઈ ગયું. આગળ જઈએ હવે સજાતીય પદો અને વિજાતીય પદો. હવે સજાતીય પદો, વિજાતીય પદો પણ લગભગ તમે ભણીને આવ્યા છો. સજાતીય પદો કોને કહેવાય? કે જે પદોમાં ચલ સમાન હોય, જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક સમાન હોય અથવા તો ઘાત સમાન હોય, તેવા પદોને સજાતીય પદો કહેવાય. જે પદો, અહીંયા મિત્રો પદોની વાત છે, બહુપદીની વાત નથી. બહુપદીની જે 2 કે 3 કે 3 થી વધુ પદ હોય એ પદોમાં સજાતીય પદ કોને કહેવાય? તો જે પદમાં ચલ સમાન હોય, એટલે 2 પદ કે 2 થી વધુ પદ હોય, એ દરેક પદમાં ચલ એક સરખા હોવા જોઈએ. પહેલા પદમાં x છે તો બીજામાં x હોય, ત્રીજામાં પણ x હોય, બધા પદમાં x જ હોવો જોઈએ.
પહેલામાં x અને y છે તો દરેકમાં x અને y બે જ ચલ હોવા જોઈએ। એ ઉપરાંત જે સમાન ચલ છે એમના ઘાત પણ સમાન હોવા જોઈએ। એટલે કે પહેલું પદ છે એમાં x ની ઘાત 2 છે, y ની ઘાત 1 છે, તો બીજામાં પણ x ની ઘાત 2 અને y ની ઘાત 1 જ હોવી જોઈએ। એના ઉદાહરણ જોઈએ આપણે। તો એના ઉદાહરણ છે 4x² -10x² અને x²। તો બધામાં તમે જોજો મિત્રો ત્રણ પદો છે, દરેકમાં ચલ એક જ સરખો છે x। x ની ઘાત પણ કેવી છે? એક સરખી છે, બે ઘાત છે। અહીંયા આપણે સહગુણકને કોઈ લેવા દેવા નથી, આ ખાસ ધ્યાન રાખવાનું। માત્ર આપણે ચલ અને ચલની ઘાત જોવાની છે। તો ત્રણે ત્રણ પદમાં ચલ સમાન છે અને ચલની ઘાત પણ સમાન છે। તો આ થયા સજાતીય પદો। જો અહીંયા આપણે y² મૂકી દઈએ, હલો, આ કોઈકનું સ્પીકર ચાલુ છે, તો પહેલા બે પદો છે એમાં ચલ x છે, ત્રીજા પદમાં ચલ y છે, તો આ ત્રણે ત્રણ પદો સજાતીય પદો ના કહેવાય। પહેલા બે પદ સજાતીય પદ કહી શકાય, બીજું અને ત્રીજું સજાતીય પદ નથી, પહેલું અને ત્રીજું પણ નથી, અને ત્રણે ત્રણ પદો પણ સજાતીય પદો કહેવાય નહીં। હવે એવું બને કે અહીંયા ચલ તો x છે પણ ઘાત 3 છે, તો ચલ સમાન છે ત્રણે ત્રણ પદમાં, પરંતુ ઘાત તમે જુઓ છો પહેલા બે પદમાં ઘાત સમાન છે, ત્રીજા પદમાં ઘાત 3 થઈ ગઈ। તો ચલ સમાન છે પરંતુ ઘાત સમાન નથી, તો આ ત્રણે ત્રણ પદો છે એ સજાતીય પદો નથી। પહેલા બે પદ સજાતીય પદ છે પણ બીજું ત્રીજું અને પહેલું ત્રીજું અથવા તો ત્રણે ત્રણ પદો એ સજાતીય પદ ગણાય નહીં। તો અહીં આપણે x² લખી દઈએ એટલે સજાતીય પદો થઈ ગયા। ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ -3 xy² 0.8 x² અને 101 x² તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલું પદ છે એમાં ચલ xy છે, બીજામાં xy છે, ત્રીજામાં પણ xy છે। અહીંયા x આગળ છે, y પાછળ છે, અહીંયા y આગળ x પાછળ છે, એનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે આ બધા ગુણાકારમાં છે। ગુણાકારમાં ક્રમનો નિયમ આપણે ભણી ગયા છે કે બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ ગમે તે ક્રમમાં કરીએ તો પરિણામ સરખું મળે। આપણે 4 × 5 કરીએ તો 20 મળે, 5 × 4 કરીએ તો પણ 20 મળે। એટલે અહીં xy આગળ પાછળ છે એનાથી કંઈ વાંધો નથી। હવે બીજું એ જોવાનું કે x ની ઘાત અહીંયા 2 છે તો અહીંયા 2 હોવી જોઈએ, અહીંયા પણ 2 હોવી જોઈએ જે છે। y ની ઘાત ત્રણેયમાં કેટલી છે? 1 છે। તો આ ત્રણેય સજાતીય પદો છે। પરંતુ મિત્રો જો આને આપણે આવી રીતે લખી દઈએ અહીંયા, તો ચલ સમાન છે પરંતુ ચલના ઘાત જોઈએ તો અહીંયા x ની ઘાત 2 છે, અહીંયા x ની 1 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે। તો ત્રણે ત્રણ પદોમાં ચલ સમાન છે પણ સમાન ચલના ઘાત સમાન નથી, એટલે બે ઘાત અહીંયા જતી રહે છે। તો x ની ઘાત 2 હોવી જોઈએ જે અહીંયા 1 છે, તો આ ત્રણેય સજાતીય પદો ગણાય નહીં। જો અહીંયા 2 ઘાત હોય તો ત્રણે ત્રણ સજાતીય પદો છે કારણ કે દરેકમાં y ની ઘાત 2 છે, સોરી x ની ઘાત 2 છે, y ની ઘાત 1 છે, એટલે ત્રણે ત્રણ પદો છે એ સજાતીય પદો છે। મિત્રો આના ઉદાહરણ પર તમારે જાતે જ લખવાના છે। આપણે જે કંઈ અત્યારે થિયરી ચલાવીએ છીએ એમાં જ્યાં જ્યાં ઉદાહરણ આવે એ ઉદાહરણ તમારે જાતે જ લખવાના છે। ત્યારબાદ વિજાતીય પદો। વિજાતીય પદો એટલે મિત્રો આના કરતા વ્યાખ્યા ઉલટી થઈ જશે। જે પદોમાં ચલ સમાન ન હોય અથવા તો ઘાતાંક સમાન ન હોય, ચલ કદાચ સમાન હોય પણ ઘાતાંક સમાન ન હોય તો એવા પદોને શું કહેવાય? વિજાતીય પદો। એટલે જે પદોમાં ચલ અસમાન હોય કે ચલના ઘાતાંક અસમાન હોય તેવા પદોને શું કહી શકાય? વિજાતીય પદો કહી શકાય। એ ઉદાહરણ તરીકે લઈએ આપણે 3x² y -5xy²। મિત્રો અહીંયા ચલ સમાન છે પરંતુ ઘાતાંક સમાન નથી। x ની 2 ઘાત છે અને x ની 1 ઘાત છે, y ની 1 ઘાત, y ની 2 ઘાત।
તો ચલ સમાન છે પણ સમાન ચલના ઘાતાંક સમાન નથી, તો આ બંને વિજાતીય પદો થયા. હવે -7xy -7ab, તો એ તમે જુઓ છો કે અચળ પદ સમાન છે. અચળ પદને તો સજાતીય પદ વિજાતીય પદ સાથે કોઈ લેવા દેવા જ નથી, એટલે અચળ પદ આપણે જોવાના જ નથી. એ તમે જુઓ છો xy છે અને ab છે, ઘાત સરખી છે, x ની એક, a ની એક, y ની એક, b ની એક, એટલે ઘાત સરખી છે પણ ચલ જ સમાન નથી. ચલ સમાન નથી તો સજાતીય પદ કહી શકાય નહીં. તો અહીંયા પણ તમારે ઉદાહરણ ત્રણ ઉદાહરણ લખવાના છે. આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ છીએ. (11.3 ab² c અને 0.8 ac). તો બંનેમાં તમે જુઓ છો અહીંયા 3 ચલ છે a b અને c, અહીંયા 2 ચલ છે a અને c. અહીંયા b² છે, અહીંયા b² છે જ નહીં, તો આ બંને પણ કેવા પદો થયા? વિજાતીય પદો. તો આ સજાતીય પદો અને વિજાતીય પદોની વાત થઈ. હવે મિત્રો જ્યારે આપણે બહુપદીની અંદર બે કે બેથી વધુ બહુપદીઓના સરવાળા કે બાદબાકી કરીએ છીએ ત્યારે એ બહુપદી શેની બનેલી છે? તો પદોની બનેલી છે. તો આપણે જ્યારે બહુપદીના સરવાળા બાદબાકી કરીએ છીએ ત્યારે ખરેખર એ બહુપદીમાં આવેલા જે પદો છે એ પદોના સરવાળા બાદબાકી કરતા હોઈએ છીએ. અને સરવાળા બાદબાકી કેવા પદોના થાય મિત્રો? સજાતીય પદોના જ. વિજાતીય પદોના ક્યારેય સરવાળા બાદબાકી થઈ શકે નહીં. તમને ખબર છે કે 4x² અને -10x² આ બેનો સરવાળો કરવો છે તો આપણે આવું લખતા હોઈએ છીએ 4x² + -10x². તો 4x² + -10x². હવે એક પદ પ્લસ છે, એક માઇનસ છે, એટલે પ્લસ માઇનસ આપણે બાદબાકી કરીએ છીએ. 4 અને 10 ની બાદબાકી થાય 6, એટલે 6 અને પાછળ x² એમને એમ આવશે. નિશાની કઈ આવશે મિત્રો? મોટા પદની, એટલે આ બંનેનો સરવાળો થયો -6x². કારણ કે સજાતીય પદો છે એ બંનેનો સરવાળો કે બાદબાકી થઈ શકે. આપણે ખરેખર બાદબાકી કરી છે તો સજાતીય પદોનો પદની નિશાની પ્રમાણે સરવાળો કે બાદબાકી થઈ શકે. પરંતુ જો આપણે 3x²y અને -5xy² મિત્રો આ બેનો આપણે સરવાળો કરવો છે કે બાદબાકી ±5xy² છે, તો આ બેનો સરવાળો કે બાદબાકી ક્યારેય થઈ શકે નહીં, કારણ કે આ વિજાતીય પદો છે. શું છે? આ બંને વિજાતીય પદો, એટલે એમના સરવાળા બાદબાકી ક્યારેય થઈ શકે નહીં. તો આ ધ્યાન રાખવાનું છે આપણે કે જ્યારે બહુપદીઓના સરવાળા બાદબાકી કરવાના આવશે આપણે આગળ, ત્યારે માત્ર સજાતીય પદો છે કે જેમાં ચલ સમાન છે, ચલના ઘાત પણ સમાન છે, એમના જ સરવાળા બાદબાકી થઈ શકે. વિજાતીય પદોના ક્યારેય સરવાળા કે બાદબાકી થઈ શકે નહીં. તો અહીં આપણે સરવાળા અને બાદબાકી માટે ખાસ યાદ રાખીશું સજાતીય પદોના થઈ શકે. અને સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ ત્યારે અહીં તમે જોઈ શકો છો કે 4x² અને -10x² સજાતીય પદો છે. તો એમની આપણે નિશાની પ્રમાણે શું કર્યું? આ 4x² છે એ ધન છે, 10x² ઋણ છે. તો આપણે જ્યારે સરવાળા બાદબાકી કરીએ ત્યારે બંનેનો સરવાળો થાય કે બાદબાકી એ બંનેના ચિહ્ન ઉપર, નિશાની પર આધાર રાખે. આ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસ માઇનસ અગર તમને ચિહ્નો ખબર હશે કે પ્લસ માઇનસ એટલે માઇનસ થાય. એક પ્લસ છે, એક માઇનસ છે, તો માઇનસ થાય. એટલે માઇનસનો અર્થ એ થાય કે આ બંનેની બાદબાકી કરવાની. 4x² અને 10x² ની બાદબાકી, એટલે કે 10x² માંથી 4x² બાદ કર્યા તો જવાબ મળે 6x². હવે 4x² પણ માઇનસ છે, ધારો કે 4x² કેવા છે? માઇનસ છે, તો અહીંયા આપણે માઇનસ મૂકી દઈએ તો શું થશે મિત્રો? માઇનસ માઇનસ પ્લસ થશે. માઇનસ માઇનસ પ્લસ, બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે કે 10 અને 4 નો સરવાળો થાય. 10 અને 4 નો સરવાળો કેટલો થાય? 14. અને નિશાની કઈ આવશે? એમાં પણ મોટા પદની આવશે, એટલે -14x² થયા. તો આ રીતે જ્યારે આપણે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ છીએ ત્યારે મિત્રો આ બેનો આપણે સરવાળો કર્યો, માત્ર સહગુણકનો કર્યો છે. ચલની ઘાત તો એની એક છે,
ચલની ઘાત આપણે 2 ને 2 4 કરી નથી, આ પણ ધ્યાન રાખવાનું છે. માત્ર સહગુણકોના સરવાળા બાદબાકી થશે, એ પણ નિશાની મુજબ. એક પ્લસ છે ને એક માઇનસ છે તો માઇનસ થશે. પહેલું પદ માઇનસ છે અને બીજું પદ પ્લસ છે તો પણ માઇનસ થશે. બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે અને બંને પ્લસ છે તો પ્લસ 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 થશે. એટલે ખાસ આપણે ફોર્મ્યુલા યાદ રાખીશું કે જ્યારે બે પદમાંથી એક પ્લસ અને એક માઇનસ હોય ત્યારે બંને પદની બાદબાકી જ થાય. જ્યારે બંને માઇનસ હોય એટલે કે બંને માઇનસ હોય તો બંને પ્લસ હોય એટલે કે બંનેની નિશાની સરખી હોય ત્યારે જ બંનેનો સરવાળો થશે. બેમાંથી કોઈ એક પ્લસ અને એક માઇનસ હોય તો હંમેશા બાદબાકી થશે. અને જે જવાબ આવે એ જવાબની આગળ નિશાની હંમેશા મોટા પદની આવશે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. સરવાળા બાદબાકી માટે નિશાની સરખી હોય તો સરવાળો થશે, નિશાની જુદી જુદી હોય તો બાદબાકી થશે, અને જે જવાબ આવે એ જવાબની આગળ નિશાની મોટી સંખ્યાની આવશે. ચલની ઘાતનો સરવાળો ક્યારેય થશે નહીં. તો મિત્રો આ સરવાળા અને બાદબાકીની આપણે વાત કરી કે જ્યારે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ ત્યારે માત્ર સહગુણકના જ સરવાળા બાદબાકી થશે. ચલની જે ઘાત છે એ ઘાત બંનેમાં જે છે એની એ જ ઘાત રહેશે, ઘાતનો સરવાળો થશે નહીં. મિત્રો આટલે સુધી ખબર પડી ગઈ સજાતીય પદો, વિજાતીય પદો અને એમના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા. સમજી ગયા છો? કોઈને કઈ તકલીફ હોય તો ઝડપથી બોલી જાઓ. અવાજ મારો સંભળાય છે? ઓકે, કોઈને કોઈ તકલીફ છે? નથી ને? ઓકે ઓકે, તો હવે આપણે લગભગ આપણો સમય ઉપર 10 મિનિટ બીજો વધારે લઈ લીધો છે, બરાબર? તો હવે અહીં આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ અને તમારા હોમવર્કમાં હું તમને જે પીડીએફ છે એના ફોટા પાડીને મોકલું છું, એ તમારે તમારી ફેર નોટબુકની અંદર સારા અક્ષરો વ્યવસ્થિત સમજી વિચારીને લખવાના છે. અને બીજી ખાસ બાબત કે સમજીને કામ કરવાનું છે અને ઉદાહરણો જે મેં સમજાવ્યા છે એ તમારે તમારી જાતે લખવાના છે, એથી બેઠા ઉદાહરણ લખવાના નથી. તો આજે આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ અને મિત્રો આવતીકાલે થોડા વહેલા જોઈન થઈ જજો. આજે લેક્ચર શરૂ થયા પછી પણ ઘણા બધા જે મિત્રો છે એ જોડાવાનો પ્રયત્ન કરેલો છે, પરંતુ એમને આપણે એડમિટ કર્યા નથી. તો કાલથી ખાસ ધ્યાન રાખજો. હવે અહીં આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. પ્રણામ બધાને. હવે મિત્રો આજે આગળ જઈશું આપણે બહુપદીઓના સરવાળા બાદબાકી. તો આપણને બે કે બેથી વધુ બહુપદીઓ આપેલી છે, એના ક્યારેક સરવાળા કરવાના થાય, ક્યારેક બહુપદીઓના બાદબાકી કરવાની થાય. તો કેવી રીતે કરવાના છે એ આપણે સમજીએ અને ત્યારબાદ સરવાળા બાદબાકી સમજ્યા પછી આપણે સ્વાધ્યાય 9.1 પર જઈશું. તો સૌથી પહેલા આપણે જોઈએ બહુપદીઓના સરવાળા. અહીં કેટલાક ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું. અહીં ઉદાહરણ છે માં બે બહુપદીઓ છે 2x² + 7x - 3 અને -10x + 4. આ બે બહુપદીઓનો સરવાળો કરવાનો છે. તો મિત્રો સૌથી પહેલા શું કરીશું, આપણે બંને બહુપદીઓ છે એને સરવાળા સ્વરૂપે મૂકી દઈશું. પહેલી બહુપદી આપણે લખી છે 2x² + 7x - 3. આ બંનેનો સરવાળો કરવો છે એટલે મતલબ એવો નથી કે વચ્ચે આપણે પ્લસ મૂકવું જ પડે, એવું જરૂરી નથી મિત્રો. પહેલી બહુપદી અને બીજી બહુપદી જેમ છે એમ નિશાની સાથે આપણે મૂકી દેવાની છે. બીજી બહુપદી છે -10x + 4, એ એઝ ઇટ ઇઝ મૂકી દો એટલે આ બંનેનો સરવાળો થઈ ગયો. એવું ના સમજતા કે આ બે બહુપદીની વચ્ચે માઇનસ છે એટલે આપણે બાદબાકી કરી જેવું નથી મિત્રો. આ માઇનસ નિશાની આ પદની છે, 10x ની નિશાની છે, આખી બહુપદીની નિશાની નથી. એટલે સરવાળામાં પહેલું સ્ટેપ ધ્યાન રાખવાનું કે જે બે બહુપદીઓ, બે કે બેથી વધુ બહુપદીઓ આપેલી છે એ જેમ આપેલી છે એમ એઝ ઇટ ઇઝ મૂકી દેવાની છે. હવે બીજું સ્ટેપ, એમાં આપણે શું કરીશું, અહીં આપણી પાસે કુલ 5 પદો છે, એમાંથી સજાતીય પદો નજીક નજીક ગોઠવીશું. સજાતીય પદો એટલે મિત્રો જેમાં ચલ સમાન હોય, ચલની ઘાત સમાન હોય. તો બધામાં ચલ તો x જ છે, અહીંયા બે ઘાત છે એટલે આપણે બે ઘાત વાળું અહીંયા એક જ પદ છે તો એમને મૂકી દઈશું. ધ્યાન રાખીશું કે પદોને નજીક ગોઠવીએ ત્યારે
ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવીશું. પહેલા સૌથી મોટી ઘાતવાળું પદ આવશે, એટલે 2 ઘાતવાળું પદ એક જ છે, એ આપણે અહીંયા મૂકી દીધું છે. હવે ત્યારબાદ x ની એક ઘાતવાળા પદો કેટલા છે? તો 2 છે, 7x અને 10x. 10x કેવું છે મિત્રો? માઇનસ. તો આપણે શું કરીશું હવે? પ્લસ 7x. 10x ને આપણે 7x ની નજીક મૂકીએ છે, પરંતુ 10x એની નિશાની સાથે આવશે, એટલે 10x માઇનસ છે, તો અહીંયા શું થશે? માઇનસ 10x. તો x ની એક ઘાતવાળા 2 પદો આવી ગયા. હવે 2 અચળ પદો વધ્યા. પહેલું અચળ પદ છે -3, બીજું અચળ પદ છે 4. 3 ને પણ આપણે નિશાની સાથે મૂક્યું છે -3 અને 4 પ્લસ છે. હવે શું કરીશું? સજાતીય પદોની નિશાની પ્રમાણે સરવાળા બાદબાકી થશે. આ 2 સજાતીય પદો છે 7x અને -10x, જેમાં 7x પ્લસ છે, 10x કેવા છે મિત્રો? માઇનસ. તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ. એટલે કે આ બંને પદની આપણે બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી. તો 10x અને 7x ની બાદબાકી કેટલી થશે? 3x. અને ચિહ્ન કયું મૂકીએ છીએ આપણે મિત્રો? હંમેશા મોટા પદનું. તો આ બેમાં મોટું પદ 10x છે, જે માઇનસ છે. આ બંનેની બાદબાકી 3x થશે અને નિશાની મોટા પદની આવશે, એટલે અહીંયા આપણે મૂકી દઈશું -3x. આ ખાસ ધ્યાન રાખીશું. પ્લસ માઇનસ માઇનસ એનો અર્થ એ થાય કે આ બંને પદની આપણે બાદબાકી કરવાની છે, નિશાની માઇનસ નથી. આ બંને પદની બાદબાકી જે આપણને 3x મળી, અને નિશાની મોટા પદની મૂકીશું. બેમાંથી જે મોટું પદ હોય એની જે નિશાની હોય અહીંયા મૂકીશું. તો આ બંનેની બાદબાકી પૂરી થઈ ગઈ. હવે બાકી રહ્યું -3 અને 4, જેમાં 3 માઇનસ છે, 4 પ્લસ છે. ત્યાં પણ શું થશે? માઇનસ પ્લસ માઇનસ, એટલે કે આ બંનેની બાદબાકી થશે. 4 અને 3 આ બંનેની બાદબાકી કેટલી આવશે? 1. અને નિશાની કઈ આવશે? મોટા પદની. મોટું પદ છે 4, તો એ જવાબ આવશે 1. હવે આપણે જોઈ શકીએ છીએ 2 ઘાતવાળું એક જ પદ છે, 1 ઘાતવાળું એક પદ છે, અચળ પદ 1 છે. એટલે દરેક પદો અલગ અલગ છે. એટલે કે આ ત્રણમાંથી કોઈ પણ 2 પદો સજાતીય પદ નથી. તો મિત્રો હવે આગળ આમાંથી કોઈનો સરવાળો બાદબાકી થઈ શકે નહીં, એટલે આ આપણો જવાબ થઈ ગયો. તો આ પહેલું ઉદાહરણ જોયું આપણે. હવે ઉદાહરણ નંબર 2 જોઈએ. એમાં 7xy પ્લસ 5yz માઇનસ 3zx અને 4yz પ્લસ 9zx માઇનસ 4y. આ બંનેનો આપણે સરવાળો કરવો છે. ફરી એકવાર 7xy પ્લસ 5yz માઇનસ 3zx અને 4yz પ્લસ 9zx માઇનસ 4y, આ બંનેનો સરવાળો કરવો છે. તો મિત્રો શું કરીશું આપણે? બંને બહુપદીઓ છે, પહેલી બહુપદી છે 7xy પ્લસ 5yz માઇનસ 3zx, અને બીજી બહુપદી છે એમને મૂકી દઈશું 4yz પ્લસ છે, તો એ પ્લસ આવશે. 4yz માઇનસ 9zx માઇનસ 4y. હવે મિત્રો બીજા સ્ટેપમાં શું કરીશું? સજાતીય પદો. આમાં આ પદ કયું છે? xy વાળું. xy વાળું બીજું ક્યાંય પદ છે ખરું? નથી. તો પહેલા પદનું કોઈ સજાતીય પદ નથી, તો પહેલું પદ એઝ ઇટ ઇઝ મૂકી દઈશું આપણે. બીજું પદ લઈએ 5yz. 5yz એનું સજાતીય પદ એટલે કે yz વાળું પદ કયું છે મિત્રો? 4yz. તો અહીંયા આપણે મૂકી દઈશું 4yz. એટલે આ બંને પદો પણ આવી ગયા. હવે ત્યારબાદ માઇનસ 3zx. હવે zx વાળું પદ શોધીએ. મિત્રો અહીંયા zx છે, અહીંયા કદાચ xz હોય તો પણ ચાલે, ચલ આગળ પાછળ હોય એનો કોઈ વાંધો નથી. તો 3zx નું સજાતીય પદ છે માઇનસ 9zx. તો મિત્રો અહીંયા 6 પદો આવી ગયા છે. પહેલું 7xy, 5yz માઇનસ 4 પ્લસ 4z yz આવી ગયું, માઇનસ 3zx માઇનસ 9zx આવી ગયું, બાકી રહ્યું માઇનસ 4y. એનું પણ કોઈ સજાતીય પદ નથી. મિત્રો પહેલું પદ છે એક જ છે xy વાળું, એમને મૂકી દઈશું. હવે ત્યારબાદ 5yz 4yz એ બંનેની નિશાની જોઈશું આપણે. તો બંને પ્લસ છે, એટલે પ્લસ 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 સરવાળો થાય. બંનેનો સરવાળો કરીએ તો સરવાળો થશે 9yz.
ત્યારબાદ 3zx અને 9zx એ બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે 3zx અને 9zx 3 અને 9 કેટલા થશે 12 તો 12zx થશે નિશાની કઈ આવશે મિત્રો મોટા પદની એટલે -12zx અને ત્યારબાદ બાકી વધ્યું -4y તો આ ઉદાહરણ 2 થયું તો અહીંયા આપણે બહુપદીઓના સરવાળા કેવી રીતે કરવા એ બે ઉદાહરણ દ્વારા સમજાવી દીધું હવે આ બંને ઉદાહરણમાં ક્યાંય કોઈને પણ તકલીફ હોય તો ઝડપથી મિત્રો બોલી જજો ત્યાર પછી આપણે જોઈશું બહુપદીઓની બાદબાકી મિત્રો કોઈને ક્યાંક તકલીફ હોય પૂછવું હોય એ જ બોલશે બાકી કોઈને તકલીફ ના હોય તો બોલવાની જરૂર નથી એટલે કોઈને ક્યાંક પૂછવું હોય તો 1 મિનિટનો ટાઈમ આપીશ એમાં પૂછી લો છો ક્યાંય પણ તકલીફ હોય તો પૂછી શકો છો માત્ર તકલીફ હોય એને જ બોલવાનું છે બાકી કોઈએ બોલવાનું નથી હા બોલો આ જવાબ છે હા એનું કારણ છે જુઓ હા આ 9xy આ xy વાળું એક જ પદ છે બીજું xy વાળું પદ ક્યાંય છે નથી એટલે આનું સજાતીય પદ બીજે ક્યાંય નથી બીજું છે yz વાળું પદ એનું સજાતીય પદ બીજે ક્યાંય નથી આ zx વાળું પદ છે એનું સજાતીય પદ ક્યાંય નથી ને આ y વાળું પદ છે એટલે બધા પદો અલગ અલગ છે આમાંથી કોઈ બે પદ સજાતીય પદ છે નહીં તો આ ચારમાંથી કોઈનો પણ આપણે સરવાળો કે બાદબાકી ના કરી શકીએ એટલે આ આપણો જવાબ થઈ ગયો બરાબર હા બોલો બધા પદો વિજાતીય પદ હોય તો કશું જ ના થઈ શકે સજાતીય પદ એક પણ ના હોય તો કશું જ ના થાય એ ધારો કે આ ત્રણ પદો છે ને આ ત્રણ પદો છે હવે આપણે અહીંયા મૂકી દીધા છે બરાબર છે પણ એમાં કોઈ સજાતીય પદની 6 પદો અલગ અલગ છે તો એ કોઈનો સરવાળો બાદબાકી ના થાય બરાબર છે સજાતીય પદ એક તો ના હોય બે તો હોય ને જેમ કે તમે જુઓ છો yz અને 4yz આ બે સજાતીય પદ છે એ બેનો સરવાળો આપણે કર્યા છે બરાબર 3zx 9zx એ બે સજાતીય પદ હતા એનો સરવાળો કર્યો આપણે પણ 7xy છે આ એક જ પદ છે xy વાળું બીજું ક્યાંય પદ નથી તો આપણે એનો કોઈની સાથે સરવાળો કર્યો નથી એ જ રીતે y વાળું પદ છે એનો પણ ક્યાંય સજાતીય પદ બીજું નથી તો એને પણ આપણે એઝ ઇટ ઇઝ એમને મૂક્યું છે એટલે આપણી પાસે જેટલા પદો છે એમાંથી બે કે બે થી વધુ સજાતીય પદો હોય તો જ સરવાળા બાદબાકી થાય વિજાતીય પદોના સરવાળા બાદબાકી ક્યારેય થાય નહીં ઓકે બોલો આના પછી આ લખ્યું છે આ જવાબ નથી અહીં આપણે શું કર્યું છે આ પહેલું સ્ટેપ છે એમાં ખાલી બંને બહુપદીઓ લખી દીધી છે બરાબર છે બીજા સ્ટેપમાં શું કર્યું સજાતીય પદો આપણે નજીક ગોઠવ્યા છે આ 7xy એનું સજાતીય પદ કોઈ નથી આ 5yz એનું સજાતીય પદ કયું છે 4yz ત્યારબાદ 3zx એનું સજાતીય પદ કયું છે 9zx અને છેલ્લે 4y એનું પણ સજાતીય પદ કોઈ નથી એટલે બીજા સ્ટેપમાં આપણે માત્ર સજાતીય પદોને નજીક ગોઠવ્યા છે સરવાળા બાદબાકી નથી કર્યા સરવાળા બાદબાકી આ ત્રીજા સ્ટેપમાં છે એ તમે જોઈ શકો છો 5 હા કોની 9zx આ ઉપર માઈનસ છે તો માઈનસ જ આવે ને અરે હા સોરી હો એક મિનિટ જોઈ લઉં રકમ હા અહીંયા પ્લસ છે એ ભૂલ થઈ ગઈ મારી બરાબર રાઈટ થેન્ક યુ ઓકે હા જો મિત્રો આ ભૂલ છે એ અહીંયા આપણે 9zx પ્લસ છે એટલે આપણે પ્લસ મૂકવા પડે ભૂલથી મારાથી માઈનસ મૂકાઈ ગયું છે તો અહીંયા પણ આપણે શું મૂકવું પડશે પ્લસ મૂકવા પડશે તો હવે આ બંને 9zx અને 3zx એમાં 3zx માઈનસ છે આ પ્લસ છે એટલે આ બંનેની બાદબાકી થશે અને બાદબાકી આવશે મિત્રો 6zx એટલે આપણો જવાબ થશે 6zx તો આ અહીંયા આપણો જવાબ થઈ ગયો ઓકે હવે કોઈ પ્રોબ્લેમ નથી ને
ઓકે, તો હવે આપણે બાદબાકી જોઈએ મિત્રો. એમાં ઉદાહરણ 1 એની રકમ છે 7x² -4xy પ્લસ 8y² પ્લસ 5x - 3y માંથી 5x² -4y² પ્લસ 6y - 3 બાદ કરો. મિત્રો અહીંયા બે બહુપદી આપેલી છે. પહેલી 7x² - 4xy પ્લસ 8y² પ્લસ 5x - 3y, એમાંથી 5x² - 4y² પ્લસ 6y - 3 બાદ કરવાની છે. હા બોલો, હા બોલો, હા 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 બોલો, બોલો બોલો. કઈ બાજુનું? હમણાં દેખાતું હતું, હવે ના દેખાતું, એવું કેમનું બને? મિત્રો દેખાય છે? હા તો પ્રોબ્લેમ મિત્રો. ઓકે ઓકે, સ્ક્રીન આડી કરી દો મોબાઈલની. હા ઓકે, હા 9zh પ્લસ છે, બરાબર છે, એટલે પ્લસ આવશે, બરાબર, રાઈટ. ઓકે, હવે અહીંયા બાદબાકી ઉપર જઈએ આપણે. તો બાદબાકીની અંદર એક સ્ટેપ, પહેલું સ્ટેપ ખાસ ધ્યાનથી સમજવાનું છે, એ સમજી લેજો. પહેલા અહીંયા આપણે શું કરીશું? સૌથી પહેલા પહેલી પદાવલી છે અથવા પહેલી બહુપદી છે એમાંથી બીજી બહુપદી બાદ કરીએ છીએ. તો 7x² - 4xy પ્લસ 8y² પ્લસ 5x - 3y. મિત્રો પહેલી બહુપદીમાંથી બીજી બહુપદી શું કરવાની છે? બાદ કરવાની છે. તો બાદ કરી એટલે ધ્યાન રાખજો ખાસ, સૌથી પહેલા માઈનસ નિશાની આપણે મૂકી અને બીજી જે બહુપદી છે એને પહેલા આપણે કૌંસમાં મૂકવાની છે. 5x² - 4xy પ્લસ 6y - 3, આ રીતે જે બહુપદીને બાદ કરવાની છે એને કૌંસમાં મૂકીને આગળ માઈનસ નિશાની મૂકવાની છે. હવે શું કરવાનું છે? પહેલી બહુપદી છે એમને એમ આવશે, બીજી બહુપદી કૌંસમાં છે એની આગળ કઈ નિશાની છે મિત્રો? માઈનસ છે. તો હવે આપણે કૌંસ ખોલવો છે. તો તમે કદાચ કૌંસ વાળું પ્રકરણ ભણી ગયા છો, એમાં તમને ખબર હશે કે કૌંસ ખોલીએ ત્યારે કૌંસની આગળ માઈનસ નિશાની હોય તો અંદરના બધા પદોની નિશાની બદલાઈ જાય. યાદ હશે ને આવું? કૌંસ ખોલીએ છે, કૌંસની આગળ માઈનસ નિશાની છે તો અંદરના બધા પદોની નિશાની બદલાઈ જશે. તો આપણે હવે બીજું સ્ટેપ, પહેલા સ્ટેપમાં શું કરવાનું છે ખાસ યાદ રાખવાનું. જો તમે કૌંસ ના કર્યો તો અહીંયાથી જ આખો દાખલો ખોટો પડશે. એનું કારણ એ છે કે આપણે આખી બહુપદી બાદ કરવાની છે. તમે ખાલી અહીંયા માઈનસ મૂકશો, કૌંસ નહીં કરો, તો એનો અર્થ એ થાય કે તમે માત્ર 5x² જ બાદ કર્યા છે, પાછળના પદોને બાદ કર્યા નથી. એટલે આપણે આને કૌંસની અંદર મૂકવી પડે બહુપદી. બીજા સ્ટેપમાં શું કરવાનું છે? આ કૌંસ ખોલવાનું છે. તો પહેલી બહુપદી એમને એમ આવશે, એમાં કોઈ જ ફેરફાર નહીં થાય મિત્રો. પ્લસ 5x - 3y. હવે આ બધાની નિશાની આપણે બદલી કાઢવાની છે. 5x² કૌંસમાં પ્લસ છે તો માઈનસ થશે, 4y² માઈનસ છે પ્લસ થશે, 6y પ્લસ છે માઈનસ થશે, અને 3 માઈનસ છે એ પ્લસ થશે. આ નિશાનીમાં ખાસ ધ્યાન રાખીશું આપણે. તો હવે સરવાળા જેવું જ હવે કામ થઈ ગયું છે. આ બે પહેલું સ્ટેપ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બહુપદીને કૌંસમાં મૂકવાની છે. બીજા સ્ટેપમાં આપણે કૌંસ ખોલી દઈએ એટલે પાછળની બહુપદીના બધા પદોની નિશાની બદલાઈ જશે. હવે ત્રીજું સ્ટેપ છે આ સરવાળા જેવું છે કે સજાતીય પદો આપણે નજીક લાવીએ. તો પહેલું પદ 7x² છે, એનું સજાતીય પદ કયું છે? -5x². ત્યારબાદ કયું પદ છે મિત્રો? 4xy. અહીં આપણે જે પદો લખી દીધા છે એની નીચે અંડરલાઈન કરતા જઈએ. 4xy. હવે 4xy નું સજાતીય પદ ક્યાંય નથી મિત્રો, xy વાળું પદ ક્યાંય છે નહીં. તો હવે આગળ જઈએ આપણે 8y².
8y² એનું સજાતીય પદ છે +4y², તો એ પણ આપણે મૂકી દીધા છે બંને પદો 8y² અને 4y². ત્યારબાદ છે 5x, તો x વાળું પદ ક્યાંય નથી. ત્યારબાદ -3y, y વાળું પદ કયું છે મિત્રો -6y, અને ત્યારબાદ છેલ્લે +3, 3 એટલે અચળ પદ, તો અચળ પદ અહીંયા ક્યાંય છે નહીં. તો આ બધા પદો લખી દીધા છે આપણે, એક પદ પણ મિત્રો અહીંયા બાકી રહ્યું નથી. તો અહીંયા ત્રીજું સ્ટેપ છે. પહેલું સ્ટેપ બહુપદીને કૌંસમાં મૂકવાની છે અને કૌંસની આગળ માઇનસ મૂકવાનું છે. બીજા સ્ટેપમાં આપણે કૌંસ ખોલીશું એટલે બધા પદોની નિશાની બદલાઈ જશે. ત્રીજું સ્ટેપ છે એમાં આપણે સજાતીય પદોને નજીક ગોઠવી દીધા છે. હવે મિત્રો સરવાળા બાદબાકી કરી દઈએ. 7x² 5x² 7x² પ્લસ 5x² માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ. 7x² માંથી 5x² બાદ કરીએ એટલે 2x² આવશે. ત્યારબાદ 4xy નું કોઈ સજાતીય પદ નથી તો એને એમને મૂકી દઈશું. 8y² 4y² એ પણ સજાતીય પદો છે, બંને પ્લસ છે, તો 8 અને 4 બંને પ્લસ છે એટલે પ્લસ 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 સરવાળો થશે. 8 અને 4 નો સરવાળો થશે 12, તો અહીંયા +12y² આવશે. ત્યારબાદ 5x એનું પણ કોઈ સજાતીય પદ નથી. ત્યારબાદ -3y -6y મિત્રો બંને માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થાય પ્લસ, એટલે 6 અને 3 નો સરવાળો થશે 9, નિશાની મોટા પદની આવશે -9y અને પ્લસ છેલ્લે આવશે 3. તો મિત્રો આ આપણો જવાબ થઈ ગયો. જ્યારે આપણે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરી દઈએ છીએ ત્યારે એ આપણો જવાબ થશે. કારણ કે હવે અહીંયા કોઈ પણ સજાતીય પદો છે નહીં. તમે જોઈ શકો છો x² વાળું બીજું કોઈ પદ નથી, xy વાળું બીજું કોઈ પદ નથી, y² વાળું બીજું કોઈ પદ નથી, x વાળું કોઈ પદ નથી, y વાળું પદ નથી, અચળ પદ નથી. આ રિમ્પલ પંચાલ કોણ છે? સ્પીકર બંધ કરો. રિમ્પલ પંચાલ. મિત્રો એકને એક સૂચના વારંવાર કેમ આપવી પડે છે? સ્પીકર કેમ ચાલુ થઈ જાય છે તમારા? ઓકે, તો અહીંયા દાખલો બાદબાકીનો પૂરો થયો. એટલે અડધો દાખલો છે બાદબાકીનો, એ સરવાળા જેવો જ છે, ખાલી આપણે બે સ્ટેપ જે છે એ આમ તો એક જ કહી શકાય, પહેલું એક જ સ્ટેપ આપણે વધારાનું કરવાનું છે, એ જ ધ્યાન રાખવાનું છે બાદબાકીની અંદર. બાકી બધું એકદમ ઈઝી છે. તો અહીંયા બાદબાકીમાં કોઈને તકલીફ હોય તો જેને તકલીફ હોય એ બોલશે માત્ર, કોઈને કંઈ તકલીફ ના હોય તો એમને બોલવાની જરૂર નથી. બોલો. હા, એ જવાબ છે ભાઈ. એમાં વગર ક્યાંય સજાતીય પદો નથી. જુઓ, આપણે છેલ્લે સરવાળા બાદબાકી જ્યારે સજાતીય પદોને નજીક ગોઠવી દીધા પછી સરવાળા બાદબાકી કરી દઈએ એ આપણો જવાબ જ થશે દરેક દાખલામાં. બરાબર? કોઈને પૂછવું છે હવે? તો હવે આપણે જઈએ છીએ સ્વાધ્યાય 9.1 પર. હવે સ્વાધ્યાય 9.1 છે. હેલો, કોઈનું સ્પીકર ચાલુ છે હજુ? હવે સ્વાધ્યાય 9.1 નો પહેલો પ્રશ્ન છે, નીચેની દરેક પદાવલીમાં રહેલા પદો અને સહગુણકો ઓળખો. અહીંયા આપણે મિત્રો કેટલીક પદાવલી આપેલી છે અને દરેક પદાવલીમાં કેટલા પદો છે એ લખવાના છે, દરેક પદનો સહગુણક લખવાનો છે. તો અહીંયા આપણે એક કોષ્ટક જેવું બનાવી દઈશું. અહીંયા પદો અને અહીંયા સહગુણક.
હવે અહીંયા એ પહેલા આપણે પદાવલી લઈશું, પદો અને સહગુણક. તો હવે જોઈએ પહેલી પદાવલી છે 5xyz² માઇનસ 3zy. તો આને આપણે પદો લખવા છે. તો મિત્રો કેટલા પદો છે? અહીંયા બે પદ છે. પહેલું પદ કયું છે? 5xyz² અને બીજું પદ છે -3zy. આ બે પદો છે મિત્રો. અગાઉ પણ તમને કહ્યું હતું કે જ્યારે પદ લખીએ છીએ ત્યારે પદની આગળ નિશાની મૂકવી જરૂરી છે. તો બીજું પદ છે 3yz નથી પણ -3yz છે. હવે સહગુણક, તો પહેલા પદનો સહગુણક છે 5, બીજા પદનો સહગુણક છે -3. હજુ પણ કોઈનું સ્પીકર ચાલુ છે? ત્યારબાદ બીજી પદાવલી છે 1 + x + x². હવે એના પદો છે મિત્રો 3. પહેલું પદ છે 1, બીજું x, ત્રીજું x². પદો ક્યાંથી અલગ પડે તમને સમજાવ્યું છે. એક સરવાળા બાદબાકીની નિશાની જ પદોને છૂટા પાડી શકે. એટલે અહીંયા બંને વચ્ચે પ્લસ છે એટલે આ બે પદો અલગ થઈ ગયા. આ બંને વચ્ચે પણ પ્લસ છે એટલે આ બે પદો અલગ થઈ ગયા. તો આપણી પાસે અહીંયા પદાવલીમાં 3 પદો છે. હવે પહેલા પદમાં સહગુણક એટલે આ ચલ પદ છે એટલે સહગુણક એક જ ગણાય. x ની આગળ સહગુણકમાં કોઈ પણ સંખ્યા નથી મિત્રો. ચલની આગળ કોઈ પણ સંખ્યા ન હોય એટલે આપણે સહગુણક તરીકે શું લઈએ છીએ? 1. ત્રીજું પદ છે એમાં પણ કોઈ સંખ્યા નથી એટલે સહગુણક કેટલો આવશે? 1. હવે ત્યારબાદ ત્રીજી પદાવલી છે 4x²y² માઇનસ 4x²y²z² પ્લસ z². તો અહીંયા કેટલા પદો છે? પહેલું પદ છે 4x²y², બીજું પદ 4x²y²z² અને ત્રીજું પદ છે z². તો અહીંયા પહેલું પદ છે એનો સહગુણક કેટલો થશે મિત્રો? 4. ચલની આગળ જે સંખ્યા ગુણાંકમાં હોય એ સહગુણક કહેવાય. બીજા પદમાં પણ સહગુણક 4 છે. ત્રીજા પદમાં કોઈ સંખ્યા નથી એટલે સહગુણક 1 થયો. હવે મિત્રો ચોથો છે એ તમારે જાતે ઘરેથી લખવાનો છે. હવે અહીં આપણે જોઈએ છે પાંચમો દાખલો x/2 પ્લસ y/2 અને માઇનસ xy. તો અહીંયા પણ મિત્રો 3 પદો છે. પહેલું પદ છે x/2, બીજું પદ છે y/2 અને ત્રીજું પદ છે -xy. હવે આ ખાસ સમજવાનું છે. x/2 મિત્રો અહીંયા કોઈ કહેશે કે x/2 માં સહગુણક કેટલો છે x નો? જેને આવડતું હા, x નો સહગુણક 1/2 ગણા. મિત્રો એકદમ સરળ છે, યાદ રાખવાનું. અહીં તમે જોઈ લો x ની આગળ કોઈ સંખ્યા નથી તો આપણે શું કરીશું? આગળ કેટલા મૂકી દઈશું? 1. એટલે અંશમાં કઈ સંખ્યા આવશે? 1 અને છેદમાં તો કેટલા છે? છેદમાં 2 છે. એટલે x નો સહગુણક કયો થયો? 2 નથી થતો મિત્રો, ધ્યાનથી સમજજો. 2 છેદમાં છે. x ની આગળ ગુણાંકમાં કોઈ સંખ્યા નથી એટલે આપણે કેટલા લઈએ છીએ? 1. એટલે અંશમાં 1 આવશે, છેદમાં 2. એટલે સહગુણક કેટલો આવશે? 1/2. અહીંયા પણ એવું છે, y ની આગળ 1 આવશે, છેદમાં 2 એટલે સહગુણક 1/2. અને અહીંયા -xy એની આગળ કોઈ સંખ્યા નથી એટલે -1 આવશે. માઇનસ નિશાની છે એટલે અહીંયા માઇનસ મૂકવું જરૂરી છે. તો મિત્રો આ ત્રીજું ઉદાહરણ થયું. પાંચમો દાખલો થયો. હવે છઠ્ઠો દાખલો જોઈએ. એમાં 0.38 -0.6 AB plus 0.5B. ઓકે, તો
આ છઠ્ઠી રકમ છે। હવે એમાં પદો આપણે લખીએ તો પહેલું પદ કયું આવશે મિત્રો 0.3a, બીજું પદ 0.6ab અને ત્રીજું પદ 0.5b। તો પહેલું પદ છે એમાં ચલ કયો છે મિત્રો a છે, એની આગળ ગુણાંકમાં કઈ સંખ્યા છે, આ પદાવલી છે, આ પદો અને અહીં આપણે સહગુણક લખીએ છીએ તો અહીંયા સંખ્યા કઈ છે 0.3, ચલ છે a, એની આગળ ગુણાંકમાં 0.3 છે એટલે સહગુણક 0.3 થશે। બીજું પદ છે 0.6ab જેમાં a અને b બંને ચલ છે અને એની આગળ ગુણાંકમાં 0.6 એટલે સહગુણક 0.6 થશે। અને ત્યારબાદ ત્રીજું પદ છે 0.5b, એમાં b ચલ છે અને સહગુણક છે 0.5। તો આ રીતે અહીંયા પ્રશ્ન 1 પૂરો થયો, જેની અંદર આપણને પદાવલીઓ આપેલી છે અને એ પદાવલીઓમાં રહેલા પદો અને પદોના સહગુણક આપણે લખવાના છે। મિત્રો કદાચ પરીક્ષામાં આના કરતાં વધારે આગળ પૂછી શકે, એમાં એવું પણ પૂછાય કે દરેક પદની ઘાત લખો અને આખી બહુપદીની ઘાત લખો। પરીક્ષામાં આવું પણ પૂછાઈ શકે, દરેક પદની ઘાત લખવાની, જેમ પદ લખ્યા છે સહગુણક લખ્યા છે ઘાત પણ પૂછાઈ શકે। તો આપણે દરેક પદની ઘાત લખવી છે તો મિત્રો ઘાત પણ લખી શકીએ આપણે અહીંયા અહીં બાજુમાં લખી દઈએ છીએ। આ ખાલી વધારાનું કામ આપણે કરીએ છીએ, અહીંયા પૂછ્યું નથી પણ આપણે લખી દઈએ છીએ। તો કેવી રીતે લખીશું, આ પહેલું પદ છે એની ઘાત કેટલી ગણાય મિત્રો, 3 ચલ છે x y z, z ની 2 ઘાત છે, y ની 1 અને x ની 1 એટલે કુલ ઘાત કેટલી થશે 4। બીજું પદ છે એમાં z અને y છે, 2 ચલ છે, બંનેની ઘાત 1 1 છે એટલે કુલ ઘાત કેટલી થશે 2 અને તો બંને પદની ઘાત થઈ ગઈ। હવે એવી રીતે અહીંયા 1 + x² x + x², પહેલું પદ છે એક અચળ પદ છે મિત્રો, અચળ પદની ઘાત કેટલી ગણાય 0, આ ખાસ યાદ રાખીશું। અહીંયા x ની ઘાત કેટલી છે 1, અહીંયા x ની ઘાત 2। મિત્રો આમાં આખી બહુપદીની આપણે ઘાત લખવી હોય તો કેટલી ઘાત લખાય, અહીંયા મોટી ઘાત કઈ છે, પહેલા પદની ઘાત 4 છે, બીજા પદની ઘાત 2 છે, તો મોટી ઘાત 4 છે તો આખી બહુપદીની ઘાત 4 ગણાય। અહીંયા તમે જુઓ છો ઘાત છે 0, 1 અને 2, તો મોટી ઘાત કઈ છે 2, તો આખી બહુપદીની ઘાત પણ 2 ગણાય। એ જ રીતે અહીંયા પહેલું પદ છે એમાં 2 અને 2 કેટલી ઘાત છે 4, બીજું પદ છે એમાં 2, 4 અને 6, ત્રીજું પદ છે એમાં 2 ઘાત છે। ઓકે, તો આ રીતે આખી બહુપદીની ઘાત અહીંયા કેટલી ગણાય, તો સૌથી મોટી ઘાત કઈ છે 6, એ બહુપદીની ઘાત ગણાય। તો આ રીતે કદાચ પરીક્ષામાં આવી રીતે વધારાનું પૂછાય તો આપણે દરેક પદની ઘાત અને આખી બહુપદીની ઘાત પણ લખી શકીએ। તો મિત્રો અહીંયા પ્રશ્ન 1 પૂરો થયો। આ પ્રશ્નમાં કોઈને ક્યાંય તકલીફ હોય તો જેને તકલીફ હોય જ બોલશે, નહીં તો આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ છીએ। હાલો, આ સુરેશ સોલંકી કોણ છે ભાઈ, વારે ઘડીએ કેમ કેવું પડે છે? હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ। હવે એની અંદર સવાલ એ છે કે નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી, ત્રિપદીમાં વર્ગીકરણ કરો અને કઈ બહુપદી ત્રણમાંથી એકેય પ્રકારમાં બંધ બેસતી નથી। તો મિત્રો આપણે એક કામ કરીશું, અહીંયા લખી દઈએ એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બંધ બેસતી ન હોય તેવી પદાવલી। અહીંયા આપણે કેટલીક બહુપદીઓ આપેલી છે, એમાંથી જે પદાવલી એકપદી છે આપણે એકપદીમાં લખીશું, દ્વિપદી છે અને દ્વિપદીમાં લખીશું, ત્રિપદી છે અને ત્રિપદીમાં, અને એકપદી, દ્વિપદી, ત્રિપદી નથી એટલે કે જેમાં 4 કે 4 થી વધુ પદો છે એ બધી આ એકમાં પણ ત્રણમાંથી એકેમાં બંધ બેસતી નથી અને આપણે છેલ્લે લખીશું। તો શરૂઆત કરીએ મિત્રો, પહેલી બહુપદી છે x + y,
પહેલી બહુપદી કઈ છે? x + y. તો કેટલા પદો છે? 2 પદો છે. તો એ શેમાં આવશે? દ્વિપદીમાં આવશે. ત્યારબાદ બીજું છે 1000. 1000 એટલે મિત્રો એક જ પદ છે. એ શેમાં આવશે? એકપદીમાં. મિત્રો એક ખાસ ધ્યાન રાખી લઈએ. આપણે વાત કરી હતી કે પદ હોય એટલે એમાં ચલ હોય. હવે આમાં ચલ નથી, માત્ર 1000 એક સંખ્યા છે, અચળ જ છે, ચલ નથી. મિત્રો આને પણ બહુપદી કહી શકાય, પરંતુ આના માટે આપણે 9મા ધોરણમાં ભણવાનું આવશે કે આના માટે એક પર્ટિક્યુલર શબ્દ વપરાય છે, અચળ બહુપદી. શું કહેવાય છે આને? અચળ બહુપદી, જેમાં એક પણ ચલ નથી, માત્ર અચળ સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા છે, એટલે આને અચળ બહુપદી કહેવાય. એટલે બહુપદી તો છે જ. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે, એમાં ત્રીજી રકમ x + x² + x³ + x⁴. મિત્રો કેટલા પદ થાય છે? 4. તો એ એકપદી, દ્વિપદી કે ત્રિપદી નથી, તો એને ક્યાં લખીશું આપણે? બંધ બેસતી ન હોય એમાં. ત્યારબાદ આગળ જઈએ. 7 + y + 5x, 7 + y + 5x. તો એ શું આવશે મિત્રો? ત્રિપદી આવશે. 3 પદો થયા, 7y અને 5x. એ ત્રિપદી થઈ ગઈ. ત્યારબાદ આગળ છે 2y - 3y². 2y - 3y² એટલે 2 પદો થયા, તો એ ક્યાં આવશે? દ્વિપદીમાં. 2y - 3y². ત્યારબાદ 2y - 3y² + 4y³. 2y એક પદ થયું, -3y² બીજું પદ થયું, 4y³ ત્રીજું પદ થયું. એટલે શેમાં આવશે? ત્રિપદીમાં. તો આપણે લખી દઈએ 2y - 3y² + 4y³. આ શું થયું? ત્રિપદી. ત્યારબાદ છે 5x એક પદ, બીજું -4y, ત્રીજું 3xy. એટલે કેટલા પદો થયા? અહીંયા 3 પદો થયા. ફરી એકવાર 5x પહેલું પદ છે, બીજું -4y અને ત્રીજું છે 3xy. તો એ પણ શેમાં આવશે મિત્રો? ત્રિપદીમાં. 5x - 4y + 3xy. તો આ પણ ત્રિપદી છે. ત્યારબાદ આગળ જઈએ. 4z - 15z². 4z - 15z². 2 જ પદો છે, એટલે શેમાં આવશે? દ્વિપદીમાં આવશે. ત્યારબાદ આગળ AB + BC + CD + DA. AB પહેલું પદ છે, BC બીજું પદ છે, CD ત્રીજું પદ છે, DA ચોથું પદ છે. કેટલા પદો થયા? 4. તો એ શેમાં આવશે? એકપદી, દ્વિપદી, ત્રિપદી ને એકેમાં બંધ બેસતી ન હોય, એટલે કે એકપદી, દ્વિપદી, ત્રિપદી ન હોય, એટલે કે 3 થી વધુ પદો હોય, તો એને આપણે બહુપદી કહી શકીએ. તો એ AB + BC + CD + DA 4 પદો છે. ત્યારબાદ છે PQR. PQR ની વચ્ચે કોઈ નિશાની નથી, આખું એક જ પદ છે. તો મિત્રો આપણે એને શું કહીશું? એકપદીમાં મૂકીશું PQR. ત્યારબાદ p²q + pq². 2 પદો છે, પહેલું પદ છે p²q, બીજું પદ છે pq². તો એ મિત્રો ક્યાં આવશે? દ્વિપદીમાં. p²q + pq². આ દ્વિપદી છે. અને છેલ્લું છે 2p + 2q. એમાં પણ 2 જ પદો છે, 2p + 2q. એટલે આ પણ દ્વિપદીમાં આવશે. તો મિત્રો આ રીતે આપણને જે બહુપદી આપેલી છે, 11 બહુપદી આપેલી છે, એમાંથી એકપદી, દ્વિપદી, ત્રિપદી અને એક પણમાં બંધ બેસતી ન હોય એવી બહુપદીઓમાં આપણે આ રીતે એમને વર્ગીકરણ કરી શકીએ. તો મિત્રો અહીંયા પ્રશ્ન 2 પૂરો થયો.